ચલો, બળતણ કોષ એમાં પહેલા ફરીથી પહેલાના જેમ સિદ્ધાંત જોઈએ તો આમાં થોડો સિદ્ધાંત બદલી કાઢીએ. રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, આ એક સિદ્ધાંત થશે. કદાચ બળતણ કોષની વ્યાખ્યા પૂછવામાં આવે તો આ જ વ્યાખ્યા કે જે સાધન વડે, જે કોષ વડે રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તેને બળતણ કોષ કહે છે. આકૃતિ દોરેલી જ છે. આકૃતિ પરથી રચના એ જાતે લખવાની આવે. એકવાર સમજાઈ દઈએ કે રચનામાં શું લખવાનું. એક પાત્રમાં બે ધ્રુવો એનોડ તરીકે પ્લેટિનમ કે પીડી એટલે પેલેડિયમ ધરાવતો છિદ્રાળુ કાર્બનનો ધ્રુવ એનોડ તરીકે, એટલે રચનામાં આ જ રીતે લખવાનું છે કે બળતણ કોષમાં પ્લેટિનમ કે પેલેડિયમ ધાતુ ધરાવતો છિદ્રાળુ કાર્બનનો ધ્રુવ એનોડ તરીકે અને પ્લેટિનમ અને Ag2O નું મિશ્રણ ધરાવતો છિદ્રાળુ કાર્બનનો ધ્રુવ કેથોડ તરીકે વાપરવામાં આવે છે. ઇનડાયરેક્ટલી બંને ધ્રુવો છિદ્રાળુ કાર્બનના છે, પણ એકમાં પ્લેટિનમનું અસ્તર લગાડેલું હોય, આમાં પ્લેટિનમ વત્તા Ag2O નું અસ્તર લગાડેલું હોય. તો એનોડ કેથોડ થઈ ગયું. એનોડ બાજુથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, કેથોડ બાજુથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે. તો આ તમારે એનોડ અને કેથોડ ઉપર કયા કયા વાયુ પસાર કરવામાં આવે એ લખવાનું આવે. એનોડ અને કેથોડની વચ્ચે સાંદ્ર NaOH નું જલીય દ્રાવણ અથવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરવામાં આવે છે. તો ટોટલ 4 કે 5 મુદ્દા થાય. ફરીથી એકવાર ચેક કરી લો. એનોડ કેવી રીતે લખવાનું કે બળતણ કોષમાં પ્લેટિનમ કે પેલેડિયમ ધાતુ ધરાવતો છિદ્રાળુ કાર્બનનો એનોડ, પ્લેટિનમ વત્તા Ag2O નું સ્તર કે એ ધરાવતો છિદ્રાળુ કાર્બનનો કેથોડ. વચ્ચે શું આવશે? તો વચ્ચે NaOH નું જલીય દ્રાવણ, એક બાજુથી હાઇડ્રોજન વાયુ અને બીજી બાજુથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે અને ધ્રુવો ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો આટલું તમારે રચનામાં લખવાનું આવે. તો જોઈ લો બરોબર, આકૃતિ જોઈ લો, આકૃતિ પરથી રચના જોઈ લો. ચલો, રચના સ્વપ્રયત્ને લખવાની. તો હવે રાસાયણિક પ્રક્રિયા કેથોડ ઉપર રિડક્શન લખીએ. કેથોડ ઉપર કોણ? O2 વત્તા તમારે NaOH નું જલીય દ્રાવણ છે. જલીય એટલે પાણી આવી જાય. પાણી આવી જાય તો 2H2O વત્તા 4 ઇલેક્ટ્રોન તો 4OH-. એનોડ ઉપર ઓક્સિડેશન, જો કેથોડમાં O2 પસાર કર્યો તો એનોડમાં H2, તો અહીંયા લખીએ 2H2. હવે જો તીર અહીંયા જે ઉત્પન્ન થયો અહીંયા મૂકી દો 4OH-. આ બંને આ બાજુ આવશે, આ બાજુ આવશે, પણ આ રીતે આવશે 4H2O વત્તા 4 ઇલેક્ટ્રોન. ખાલી 2 ના 4 થશે.
બાકી OH માઇનસ એમને એમ, આ બંને એમને એમ, ખાલી 2 ના 4. એકંદરે પ્રક્રિયા લખવી હોય તો આ OH ગયા, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગયા, તો અહીંયા શું આવશે? O2 + 2H2 + 2H2O, સામે શું આવશે? 4H2O. હવે O2 + 2H2, આ બે ને પેલી બાજુ લઈ જાઓ તો 2H2O થશે. આ એકંદરે પ્રક્રિયા, કુલ પ્રક્રિયા. એટલે વિચારી લો કે કુલ પ્રક્રિયાના અંતે O2 અને H2O પ્રક્રિયા કરી અને ઉત્પન્ન શું કરે? પાણી. એ પાણી અહીંયા કોષમાંથી વરાળ સ્વરૂપે ઉપર જાય તો આ કુલ પ્રક્રિયા થાય. બળતણ કોષની કાર્યક્ષમતા લગભગ 70 થી 75% રાખવામાં આવે છે. એટલે કે કાર્યક્ષમતા બળતણ કોષની 70 થી 75%. આમ તો બળતણ કોષનું મેન ઉપયોગ શું હતો? તો મેન ઉપયોગ એનો એવો હતો, રાસાયણિક ઉર્જાની બધું વિદ્યુતમાં રૂપાંતર. એટલે 100% પણ 100% સફળતા ના મળી, 70 થી 75% સફળતા મળી. લગભગ આ પ્રક્રિયાના અંતે ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. ઉર્જા લગભગ છે 571 પોઈન્ટ સમથિંગ કિલો જૂલ છે, કદાચ બુકમાં આપી હોય તો. ચલો, બુકમાં તો નહીં આપી, પણ 571.70 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો ઘણીવાર એવો પ્રશ્ન પણ પેદા થાય કે જો બળતણ કોષની કાર્યક્ષમતા 70% હોય, ફરીથી સાંભળજો, બળતણ કોષની કાર્યક્ષમતા 70% હોય તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? તો ઉર્જા કેટલી ઉત્પન્ન થાય છે? 571.70, એના 70%. તો 70% તમારે લેવા હોય તો કેટલા આવશે? અહીંયા ગણી લો, 571.70 ગુણ્યા 70% માટે ગુણ્યા 70 ભાગ્યા 100, આટલી ઉર્જા ઉત્પન્ન થાય. પણ ક્યારે? કાર્યક્ષમતા 70% આપી હોય ત્યારે. ઘણીવાર આવો પ્રશ્ન પૂછાય છે કે બળતણ કોષ 474 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન કરે છે તો કાર્યક્ષમતા કેટલી? તો તમારે શું કરવાનું? અહીંયા 474 ભાગ્યા 571.70 ગુણ્યા 100, તો કાર્યક્ષમતાના ટકા મળી જાય. આવું કદાચ પૂછાય તો. કદાચ તમને ખબર હશે, ચંદ્ર ઉપર પહેલો પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ, એણે બળતણ કોષનો અવકાશયાન એનું હતું, એમાં ઉપયોગ કર્યો હતો. બળતણ કોષમાં મળતું પાણી જે વરાળ સ્વરૂપે મળે એને ઠારી દીધું, ઠારી અને શુદ્ધ પાણી તરીકે ઉપયોગ કર્યો હતો. બળતણ કોષનો ફાયદો એ કાર્યક્ષમતા ઊંચી છે, એમાં વપરાતા પદાર્થો સસ્તા છે અને સારો એવો ઉપયોગ થાય. બીજું, ધ્રુવોની કાર્યક્ષમતા, દ્રાવણો વગેરેમાં થોડો સુધારો લાવી હજી વધુ ને વધુ નવીન પ્રકારના બળતણ કોષો બજારમાં આવશે, જેથી કાર્યક્ષમતા વધશે અને ઉપયોગ પણ એનો વધશે. હાલ પૂરતો તો આ બળતણ કોષમાં આટલું આવે. આ આપણે જે બળતણ કોષ શીખ્યા છીએ એ બળતણ કોષનું નામ છે, શોર્ટકટમાં કહેવાય હાબકો. કયો બકો? હાબકો. હાબકો એટલે હાઇડ્રોજન બળતણ કોષ. તો આ બળતણ કોષ. હવે એક ટોપિક બાકી રહ્યો. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો એક અગત્યનો ટોપિક ધાતુ ક્ષારણ. ધાતુ ક્ષારણ એટલે શું?
તો જનરલી ધાતુ ક્ષારણ એટલે ધાતુઓને કાટ લાગવો, જેમ કે લોખંડને કાટ લાગે. ચાંદીનો ચળકાટ ઓછો થઈ જવો. ચાંદી, તમે વિચાર કરો કે ચાંદીનો ચળકાટ હોય એ આછો થઈ જાય. તાંબુ હોય, તાંબાની વીંટી કદાચ પહેરી હોય ને એને જો કાટ લાગી જાય તો આંગળી ઉપર જોજો લીલા કલરના ડાઘ છવાઈ જાય. તો આ ક્ષારણ કહેવાય. ક્ષારણ મીન્સ કાટ લાગવો. મોટે ભાગે ધાતુને કાટ એ હવામાંનો ઓક્સિજન અને પાણી, ભેજ, આનો સંપર્ક થવાથી કાટ લાગે છે. તો કાટ લાગવાથી થાય શું? તો કાટ લાગવાથી વિશ્વમાં કરોડોનું નુકસાન થઈ જાય. ધાતુઓ ખવાઈ જાય, ખવાઈ ગયેલી ધાતુ કામમાં ના આવે, કરોડોનું નુકસાન થાય. કાટ લાગવાની પ્રક્રિયા બહુ આમ જટિલ પ્રક્રિયા છે, પણ એક પ્રકારની વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા જ છે. એટલે આનો કદાચ સિદ્ધાંત પૂછે ફરીથી. સિદ્ધાંત શું? તો સિદ્ધાંત એ જ થાય રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પણ સિદ્ધાંત કેવું આમાં પૂછશે નહીં. બીજું, મોટે ભાગે આ અમુક બાબતો બુકમાં નથી, તમારે યાદ રાખવાની, કામમાં આવે. મોટે ભાગે લોખંડની પાઇપ કે લોખંડની વસ્તુમાં જ્યાં વળાંક વાળો ભાગ હોય ત્યાં કાટ લાગે. કેમ કે જો સીધો ભાગ હોય ને તો આ રીતે Fe આ પરમાણુ બધા એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય. પણ જ્યાં વળાંક વાળો, માની લો કે અહીંથી વળાંક વાળો ભાગ આવે અને વળાંક વાળા ભાગમાં એમની વચ્ચે આંતરાલ એટલે જગ્યા થોડી બને, અને જગ્યા થાય એટલે કાટ લાગે. તો પહેલો મુદ્દો આવો આવે, પણ આ બી તમારે બુકમાં છે નહીં, ખાલી લખવા માટે લખો તો ચાલે. શું લખવાનું એ પણ તમને કહી દઈએ. આને દોરવાની જરૂર નથી. તો ક્યાંથી શરૂઆત કરવી, શું લખવું એ તમને ખાસ કહીએ. જો બુકમાં પહેલો ભાગ આપેલો છે તમને કે કાટ એટલે શું? તો ધાતુની સપાટી ઉપર ઓક્સાઇડ, ધાતુની સપાટી ઉપર કાર્બોનેટ, ધાતુની સપાટી ઉપર ઢીકણું, જેમ કે લોખંડના ઓક્સાઇડ, કોપરના કાર્બોનેટ, આ બધાને ક્ષારણ કહેવાય, કાટ કહેવાય, ક્ષાર કહેવાય. ચલો બીજું, લોખંડને કાટ લાગવું એ તમને કહી દીધું. કાટ કોના કારણે લાગે? તો ઓક્સિજનના કારણે અને પાણીના કારણે લાગે. કાટ એટલે શું? તો ધાતુ એટલે જેમ કે આમાં લોખંડ ધાતુ Fe ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે ને ઓક્સાઇડ બનાવે, એ તમારે લોખંડના ઓક્સાઇડ એ કાટ કહેવાય. હવે આ સમગ્ર પ્રક્રિયા શું છે એ થોડી ઘણી સમજી લઈએ કે આખી પ્રક્રિયામાં શું આવે. તો પહેલા એનોડ તરીકે Fe એટલે લોખંડ વર્તે. લોખંડનું ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશનમાં આપણે આવું આવે Fe2+ +2 ઇલેક્ટ્રોન, લગભગ Fe નો E0 Fe2+ થી Fe -0.44 છે રિડક્શન પોટેન્શિયલ. આપણે એવું વિચારીએ કે એક ને એક બે અણુ માટે થાય છે, તો અહીંયા બે અને અહીંયા ઇલેક્ટ્રોન કરી નાખીએ 4, કેમ કે પછી જરૂર પડશે એટલે પહેલેથી જ કરી નાખ્યું. તો આ રીતે થયું. આ બે Fe ના અણુના 2 ને 2 4 ઇલેક્ટ્રોન એવી જગ્યાએ પહોંચે કે જ્યાં H+ મળી આવતું હોય, હાઇડ્રોજન આયન.
હવે આ હાઇડ્રોજન આયન ક્યાંથી મળી આવે એ પણ વિચારવા જેવું છે. તો જો H+ ક્યાંથી મળી આવે એના માટે તો હવામાં H2O હોય ભેજ સ્વરૂપે, હવામાં CO2 હોય કાર્બન ડાયોક્સાઇડ, બંને ભેગા થાય એટલે H2CO3 આવો કાર્બનિક એસિડ હવામાં જ બને, એસિડિક વાયુ બની જાય. આનું વિયોજન કરવામાં આવે એટલે વિયોજન થાય તો H+ મળી આવે. તો ફરીથી Fe નું ઓક્સિડેશન થઈ 4 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા. એ 4 ઇલેક્ટ્રોન એવી જગ્યાએ જશે જ્યાં H+ મળી આવશે. H+ કેવી રીતે મળી આવે એ પણ તમારે લખવાનું છે કે હવામાંનો ભેજ અને હવાનો કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરી કાર્બનિક એસિડ H2CO3 બનાવે. H2CO3 નું વિયોજન થાય, H+ ઉત્પન્ન થાય. આ H+ અને ઇલેક્ટ્રોન ભેગા થઈ ઓક્સિજનનું રિડક્શન કરશે. તો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા જો 4H+ 4 ઇલેક્ટ્રોન અને O2, તો સામે જવાબમાં આવશે ટ્વાઇસ H2O. આ રિડક્શન પ્રક્રિયા અને અહીં કાટ લાગવાની શરૂઆત થશે. હવે Fe માંથી ઇલેક્ટ્રોન તો બંને 2 ને 2 4 ગયા અને અહીંયા રિડક્શન પ્રક્રિયામાં વપરાઈ ગયા. પણ આ ઉપર Fe2+ શું કરશે? તો Fe2+ છે એ હવામાંના ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી અને Fe2O3 બનાવશે. તો આ રીતે Fe2O3 બનશે અહીંયા, અને અહીંયા કોણ બન્યું? H2O. એ બંને ભેગા થઈ અને Fe2O3 ઇન્ટુ ટ્વાઇસ ના બદલે આપણે x મૂકી દઈએ, XH2O બનશે. આને કહેવાય સજળ અથવા જળયુક્ત આયન ઓક્સાઇડ, જેને કાટ કહેવાય. તો લોખંડના કાટનું સૂત્ર પૂછે તો તમારે શું આવશે? Fe2O3 ઇન્ટુ XH2O. હવે કુલ પ્રક્રિયા કદાચ પૂછે તો આના ઉપરથી કુલ પ્રક્રિયા લખવી હોય, આનો પોટેન્શિયલ પણ છે E0. આનો પોટેન્શિયલ તમારે લખવો હોય H+ O2 અને H2O લગભગ 1.27 જેટલો છે કે 1.23 જેટલો, 23. ઇલેક્ટ્રોન ઉડી ગયા, બાકી જે વધ્યું એ તમારે લખી દેવાનું. એ ટોટલ પ્રક્રિયા કોષનો કુલ પોટેન્શિયલ ગણીએ તો આ બંનેના સરવાળા જેટલો એટલે 1.67 જેટલો કુલ પોટેન્શિયલ થશે. તો આ તમારે ધાતુ ક્ષારણની ક્રિયાવિધિ થાય. આટલી બુકમાં છે. એ સિવાય એક્સ્ટ્રા ઘણું છે. જેમ કે પહેલો પોઈન્ટ એક્સ્ટ્રા મેં કીધું હતો કે ક્ષારણની શરૂઆત ક્યાં થાય? તો જ્યાં પરમાણુઓ વચ્ચે જગ્યા હોય, એટલે ધાતુ વળેલી હોય ત્યાં પરમાણુ વચ્ચે અવકાશ હોય, અને અવકાશ હોય તો ત્યાં ક્ષારણની શરૂઆત થાય. એક મુદ્દો. બાકી મુદ્દા આમાં છે એ પ્રમાણે તમારે લખવાના છે. ક્ષારણ એટલે શું, ક્યાં ક્યાં લાગે, એનોડ ઉપરની પ્રક્રિયા, કેથોડ ઉપરની, આ તે એ બધું જ લખવાનું. હવે નવો મુદ્દો એવો આવે કે ક્ષારણ અટકાવવા માટે શું કરવું જોઈએ? તો ક્ષારણ અટકાવવા માટે તમારે એની ઉપર પેલો જે ભેજ H+O2 એના સંપર્કમાં આવવા દેવું નહીં. તો પછી એ સંપર્કમાં આપણે તો લોખંડની વસ્તુ બહાર હવામાં રાખીએ છીએ, તો ઓક્સિજનના સંપર્કમાં આવશે જ. તો શું કરવું? તો પ્રાઇમરી એનું મુખ્યમાં મુખ્ય કાટ ના લાગે એ માટે ધાતુની સપાટી ઉપર કલર કરવો, રંગ લગાડવો, પેઇન્ટ. બીજું ઇનેમલ નામનું આવરણ આવે છે કે જે ધાતુની સપાટી પર એક પ્રકારનું કલર ટાઈપ જ આવે, એની ઉપર લગાડવામાં આવે તો કાટ લાગતો અટકાવી શકાય. ત્રીજું, ધાતુ કરતા જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એવી ધાતુનું અસ્તર ચડાવવામાં આવે
તો કાટ લાગતો અટકાવી શકાય. જેમ કે લોખંડનો સળિયો છે એની ઉપર ઝીંકનું પડ લગાવી દઈએ. ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ એ લોખંડના રિડક્શન પોટેન્શિયલ કરતા ઓછો હશે એટલે ઝીંકનું અસ્તર ચડાવવામાં આવે. લોખંડનો રિડક્શન પોટેન્શિયલ છે -0.44, ઝીંકનો છે -0.76, તો ઓછો કોનો? ઝીંકનો. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું અસ્તર ચડાવી દેવાનું. તો ઝીંકને કાટ લાગશે પણ અંદર લોખંડને લાગશે નહીં. ઝીંકનું અસ્તર ચડાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ લોખંડ કહે છે. એટલે એ પણ તમારે આવે. અગત્યની વસ્તુ એવી કે માની લો કે આ આખો મોટો સળિયો હોય, અહીંયા ઝીંક લગાવ્યું, પાછળ ના લગાવ્યું, તો પણ પ્રથમ તો ઝીંકનું ઓક્સિડેશન થશે અને ઝીંક જ ખવાઈ જશે. ભલે ને આખા સળિયામાં નહીં લગાવ્યું, જ્યાં સુધી ઝીંક હશે ત્યાં સુધી લોખંડનું ઓક્સિડેશન થશે નહીં. કેમ કે જ્યારે કાટ લાગવાની શરૂઆત થાય તો ઝીંકના પરમાણુ જાતે પ્રસરણ પામી અને કાટ લાગતો અટકાવશે. મોટી મોટી સ્ટીમરોમાં ચેક કરીએ, લોખંડની સ્ટીમરો હોય મોટી, એની અંદર તળિયે ને આજુબાજુ ઝીંક અને મેગ્નેશિયમના પતરા લગાડે. કેમ? લોખંડ કરતા ઝીંક અને મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એટલે લોખંડ કરતા ઝીંક અને મેગ્નેશિયમનું ઓક્સિડેશન થશે. જેનું ઓક્સિડેશન થાય એ ખવાઈ જાય. એટલે આખી સ્ટીમર હોય, ઝીંક અને મેગ્નેશિયમ ચોંટાડેલા હોય, જેમ 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 આગળ વધો એમ ઝીંક ખવાતું જાય અથવા મેગ્નેશિયમ ખવાઈ જાય, લોખંડને કંઈ ના થાય. પછી એવું વિચારીએ કે બધું ઝીંક જતું રહ્યું તો લોખંડનો વારો આવી જાય. પણ વારંવાર આપણે એવું લાગે કે ભાઈ હવે ઝીંકના પડ ખાલી થઈ ગયા તો નવું અસ્તર ચડાવવામાં આવે જેથી લોખંડને ક્ષાર લાગતું કાટ લાગતું અટકાવી શકાય. તો આ છે ધાતુ ક્ષારણ અને ધાતુ સારણની ક્રિયાવિધિ. અગત્યની વસ્તુ શું? તો અગત્યમાં આખો પ્રશ્ન ઘણીવાર પૂછાઈ જાય અને ઘણીવાર નાની નાની વાતો પૂછાઈ જાય. દાખલા તરીકે એવો પ્રશ્ન પૂછાય કે ક્ષારણ અટકાવવા માટે મેગ્નેશિયમના ચોસલા લગાવવામાં આવે છે, તો તમને કીધું કે જેના ચોસલા લગાવીએ એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તો જવાબમાં શું આવે? તો જવાબમાં E0 Fe2+ થી Fe, આ લોખંડનો રિડક્શન પોટેન્શિયલ કોના કરતા? મેગ્નેશિયમ કરતા વધારે હોય, Mg. તો જેના ચોસલા ચડાવીએ એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો બતાવી દેવાનો. આ એનું કારણ થઈ જાય. ઝીંક કે તો ઝીંકનું કારણ. તો આમ પણ કદાચ ઓક્સિડેશન પોટેન્શિયલ પણ પૂછે આ લોકો, તો બહુ સિમ્પલ છે. આ કયો પોટેન્શિયલ હતો? રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ પૂછે તો Mg માંથી Mg2+ એ વધી જાય કોના કરતા? E0 Fe થી Fe2+. તો આમ કારણમાં તો તમારે જાતે એક માર્કમાં પ્રશ્નો પૂછે તો એક માર્કમાં જવાબ શું લખવાનો? મેગ્નેશિયમનો પૂછ્યો હોય તો મેગ્નેશિયમનું રિડક્શન પોટેન્શિયલ Fe ના રિડક્શન પોટેન્શિયલ કરતા ઓછો છે માટે મેગ્નેશિયમનું અસ્તર ચડાવવામાં આવે. તો આ રીતે ધાતુ ક્ષારણ અને એની વાર્તા આવે. બુકમાંથી લગભગ બધું વાંચીને એ પ્રમાણે તમારે લખી દેવી. એકાદ નાનો વાર્તા જૂના કોર્સની પણ છે, એને પણ જોઈ લઈએ, બરોબર? પણ આ આખી બુકમાંથી તૈયાર કરી દેવી. ચલો મિત્રો, જો કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા શીખવાડી હતી એમાં શું કીધું હતું? H+ મળે. H+ ક્યાંથી મળે? તો હમણાં આની આગળ લખ્યું હતું પેલા પાણી ને કાર્બન ડાયોક્સાઇડ વાળી વાર્તા. પણ માની લઈએ કે H+ આ રીતે હવામાં નથી, તો આ કેથોડ પરની રિડક્શન પ્રક્રિયા અહીંયા આપણે ચલો અહીંયા દર્શાવી દઈએ. કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા H+ ગેરહાજર હોય તો O2 + H2O + 4 ઇલેક્ટ્રોન, તો સામે અહીંયા 2 મૂકી દઈએ, 4
OH માઇનસ આ પ્રક્રિયા થાય રિડક્શન. ક્યારે? H પ્લસ ની ગેરહાજરીમાં. આવો MCQ ક્યાંક પૂછી કાઢે. જો કે બુકમાં નથી પણ તમારે આ તૈયાર કરવાનો રહે. એટલે ટૂંકમાં રિડક્શન પ્રક્રિયા બે રીતે લખવાની થાય. એક તો આ શીખવાડીએ જેમાં H પ્લસ પ્રાપ્ત હોય ત્યારે, પણ H પ્લસ પ્રાપ્ત ના હોય, H પ્લસ ની ગેરહાજરી હોય તો આ. તો આમ આ રીતે ટોટલ તમારે લગભગ બધી થિયરી આવી જાય. હવે નાના નાના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો જે બાકી હશે એનું એકાદ લેક્ચર લઈ અને એ પણ બતાવી દઈશું. તો ચારણ તૈયાર કરવું, કેમ કે થિયરીમાં એવું કહેવાય છે મોટે ભાગે આ ચેપ્ટરમાં કાં તો કોહલ રોસ કરવા, કાં તો પાછળના બધા કોષ કરવા, જેમાં ક્ષારણ પણ આવી ગયું આ IMP માં. બાકી દાખલા બધા જે તમને કરાયા 100% દાખલા કરશો જ તો જ તમને આવડશે. હવે નાની નાની બાબતોને એ બધું પછી.